નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે તારીખ 28, 29 અને 30ની અંદર ભારે વરસાદની આગાહી છે। આંબાલાલ પટેલ દ્વારા આગાહી છે ચોંકાવનાર કરવામાં આવી છે। સાથે સાથે જુલાઈની પણ આગાહી આવી ગઈ છે અને ભારે વરસાદની શક્યતા છે એ જુલાઈ મહિનામાં જોવા મળી રહી છે। અને સાથે સાથે આપણે જાણીશું કે ગુજરાતના કયા કયા જિલ્લા છે એમાં ભારે વરસાદ પડી શકે છે, તે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવશું। પણ એ પહેલાં જો વિડીયો ગમે તો લાઈક કરો, તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી પણ વિડીયોને ખાસ શેર કરવાનું ભૂલતા નહીં। સૌપ્રથમ આજના વરસાદની આગાહીની વાત કરીએ તો અત્યારે ખાસ કરીને 28 જૂનના રોજ મોટાભાગના વિસ્તારોમાં માત્ર હળવેથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે, કારણ કે હાલ કોઈ અતિ ભારે જે વરસાદ છે એની શક્યતા જોવા નથી મળી રહી। આ ઉપરાંત બંગાળની ખાડીમાં હાલ એક હળવું દબાણ એટલે કે લો પ્રેશર સર્જાવાની શરૂઆત થઈ રહી હોવાથી વરસાદી માહોલ છે ધીમે ધીમે મિત્રો ગુજરાત તરફ આવે એવી મિત્રો શક્યતા જોવા મળી રહી છે। ત્યારબાદ ખાસ કરીને અત્યારે મિત્રો જે ટ્રેન્ડિંગ સવાલ છે કે વરસાદ ઓછું થવાનું કારણ શું છે એની વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે જે ચોમાસું છે 23 જૂનની આસપાસ દક્ષિણ ગુજરાતના છેવાડાના જિલ્લાઓ સુધી પહોંચ્યા બાદ આગળ છે એ વધ્યું નથી। બંગાળની ખાડીમાં અરબી સમુદ્રમાં જો કોઈ સક્રિય લો પ્રેશર સિસ્ટમ ન બની હોવાના કારણે ગુજરાતમાં હાલમાં લગભગ 50% જેટલા જે સેન્ટરો છે એમાં વરસાદની છે અછત જોવા મળી રહી છે। આ ઉપરાંત જુલાઈની શરૂઆતમાં એક સારા સમાચાર છે કે સારો એવો વરસાદ છે મિત્રો આપણને જોવા મળી શકે છે। 4 જુલાઈની આસપાસ ઉત્તર, મધ્ય અને જે દક્ષિણ ગુજરાત છે એમના ઘણા બધા વિસ્તારોની અંદર ભારેથી લઈને અતિ ભારે વરસાદની જે સંભાવના છે એ મિત્રો અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। વરસાદની આગાહી મિત્રો હવે જિલ્લાવાર તપાસીએ તો ખાસ કરીને અત્યારે જે વરસાદ છે એ IMDના સત્તાવાર રિપોર્ટ અનુસાર રાજ્યના નીચેના જે વિસ્તારો છે એમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા જોવા મળી રહી છે। સૌપ્રથમ દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ તો વલસાડ છે, નવસારી છે, સુરત, તાપી, ડાંગ જિલ્લાના કેટલાક વિસ્તારો છે એમાં ગાજવીજ સાથે બધા વિસ્તારોમાં નહીં પડે, પરંતુ અમુક જે વિસ્તારો છે એટલે કે કેટલાક વિસ્તારો છે એમાં મિત્રો આપણને વરસાદ છે જોવા મળી શકે છે। ત્યારબાદ ઉત્તર ગુજરાતમાં વાત કરીએ તો ખાસ કરીને જે આપણે જે છે એમાં અરવલ્લી છે, મહીસાગર છે, પંચમહાલ છે, દાહોદ છે, આ બધા ભાગોમાં છૂટોછવાયો વરસાદની સંભાવના છે। સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે। અને કચ્છ અને બાકીના ભાગોમાં વાત કરીએ તો મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ અને ગરમીના બફારાનો જે સામનો છે એ કરવો પડી શકે છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ હવામાનની મુખ્ય પરિસ્થિતિની તો ભારે વરસાદની નહિવત શક્યતા છે। 28 જૂનના રોજ રાજ્યમાં ક્યાંય પણ મોટો વરસાદ એટલે કે વાવણી લાયક થાય એવો મિત્રો સંભાવના અત્યારે જોવા નથી મળી રહી। આ ઉપરાંત ઉકળાટ છે એમાં રાહત મિત્રો જોવા મળી શકે છે। વાદળછાયા વાતાવરણ અને ઠંડા પવનોને કારણે મહત્તમ તાપમાન છે એમાં ખાસ કરીને જે તાપમાન છે અત્યારે એ તાપમાનમાં નાનો મોટો છે ઘટાડો આવી શકે છે। આ ઉપરાંત ખેડૂતોનો જે પ્રશ્ન છે એના માટે વાત કરીએ તો વાવણી લાયક વરસાદ ક્યારે થશે, તો વાવણી લાયક વરસાદ પરેશભાઈ ગોસ્વામી અને આંબાલાલ પટેલ જેવા નિષ્ણાતોના મતે 28 જૂનના રોજ સિસ્ટમ બન્યા બાદ 29 જુલાઈથી 5 તારીખ સુધી એટલે કે સમથિંગ વાત કરીએ તો હજી પણ 6 થી 8 દિવસ એટલે કે 1 અઠવાડિયા સુધીમાં વાવણી લાયક વરસાદ છે એ આપણને જોવા મળી શકે છે। ત્યારબાદ સંભવિત વરસાદના આંકડાની વાત કરીએ તો હવે મિત્રો જે દક્ષિણ ગુજરાત છે એમાં વલસાડ, નવસારી, ડાંગ આ બધા વિસ્તારોમાં સિસ્ટમ વધુ નજીક હોવાથી સારો એવો વરસાદ એટલે કે 1 થી લઈને 2 ઇંચ સુધીના વરસાદ જોવા મળી શકે છે। સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વાત કરીએ તો અત્યારે જે રીતની સિચ્યુએશન છે એ મુજબ 1 ઇંચથી લઈને 1.5 ઇંચ સુધીના વરસાદની સંભાવના છે, જેમાં અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં મિત્રો શક્યતા જોવા મળી રહી છે। મધ્ય ગુજરાતમાં વાત કરીએ તો અમદાવાદ, વડોદરા, પંચમહાલ આ ભાગોમાં મુખ્યત્વે બફારો રહેશે। માત્ર છૂટાછવાયા વિસ્તારોમાં છે એ 1.5 ઇંચ જેટલો વરસાદ છે પડી શકે છે। ત્યારબાદ વાત કરીએ મિત્રો તો
ચોમાસાની જે નવી સિસ્ટમ છે એ મજબૂત થયા બાદ 29 જૂનથી લઈને આપણે જે 5 જુલાઈ છે એમની અંદર આપણને સારો એવો વરસાદ છે જોવા મળી જવાનો છે. હવે મિત્રો આપણે ગઈકાલના વરસાદની માહિતી મેળવીએ તો 27 જૂનના રોજ ગુજરાતમાં વ્યાપક કે ધોધમાર વરસાદ છે નોંધાયો નથી, કારણ કે ચોમાસાની ગતિ ધીમી પડી ગઈ હોવાથી હવામાન વિભાગ IMDના સત્તાવાર રિપોર્ટ અહેવાલ અનુસાર છેલ્લા 24 કલાક છે એમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ સૂકું રહ્યું. માત્ર જ સ્થળોમાં છે હળવા વરસાદી ઝાપટા છે પડ્યા હતા. હવે મિત્રો વરસાદની વાત કરીએ તો 27 તારીખે ખાસ કરીને જે દક્ષિણ ગુજરાત છે એમાં વરસાદ છે મિત્રો આપણને જોવા. દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગના સત્તાવાર બુલેટિન અનુસાર 27 જૂનના રોજ માત્ર દક્ષિણ ગુજરાતના સુરત અને ડાહણુ નજીકના જે વિસ્તારો છે, આ ઉપરાંત તાપી, નવસારી અને ડાંગના જે વિસ્તારો છે, સાથે સાથે સૌરાષ્ટ્રમાં વાત કરીએ અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથના અમુક વિસ્તારો છે એમની અંદર મિત્રો આપણને વરસાદ છે જોવા મળ્યો હતો. ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણે તો જે ગામવાર સત્તાવાર આંકડા છે એની વાત, તો રાજ્યના કોઈપણ તાલુકામાં નોંધપાત્ર અથવા તો ભારે વરસાદ ભારે ઇંચમાં ન નોંધાયો હોવાથી જે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન છે એમના દ્વારા કોઈ આંકડા જાહેર કરવામાં નથી આવ્યા, એટલે કે કોઈ જગ્યાએ ભારે વરસાદ તો થયો જ નથી. તાપમાનમાં વધારો, વરસાદ ખેંચાવાના કારણે વાત કરીએ તો અમદાવાદ અને રાજકોટ, વડોદરા જેવા શહેરોમાં ગરમી અને બફારો છે એ વધ્યો છે અને જે તાપમાન છે એ ઓલમોસ્ટ 40 ડિગ્રી સેલ્સિયસ અને 41 ડિગ્રી સેલ્સિયસ છે એ મિત્રો અત્યારે પહોંચી ગયું છે. તો ખાસ કરીને હવે આગામી જે સમય છે એટલે જે તારીખો અત્યારે હવામાન વિભાગે આપી છે એ 29 જૂનથી લઈને 5 જુલાઈની વચ્ચે છે એ આપણને સારો એવો વરસાદ છે આપણને જોવા મળી જવાનો છે. ત્યારબાદ ફરી એકવાર જેમ નવી સિસ્ટમ આવશે તેમ પણ વરસાદ જોવા મળી જશે. તો મિત્રો આ હતા આજના સમગ્ર હવામાન રિલેટેડ સમાચાર. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી વિડીયોને ખાસ શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી હવામાન અને તેના રિલેટેડ જે સમાચાર છે એ તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે. અને દરરોજના હવામાન સમાચાર મેળવવા માટે અત્યારે જ આપણી જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળીશું બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં. ત્યાં સુધી અસ્તુ, જય હિન્દ.